નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. બિહારથી દિલ્હી જઈ રહેલી બસ લખનૌમાં અકસ્માતનો ભોગ બની હતી. ચાલતી બસમાં ભીષણ આગ લાગી હતી. અકસ્માત સમયે મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા. બસ ધુમાડાથી ભરાઈ ગઈ હતી. પછી મુસાફરો જાગ્યા હતા. આ અકસ્માતમાં 2 બાળકો સહિત 5 લોકો જીવતા બળી ગયા છે, જ્યારે ઘણા જ લોકો દાઝી ગયા છે. આગની જ્વાળાઓ 1 કિલોમીટર દૂરથી પણ દેખાતી હતી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો ત્યાં સુધીમાં આખી બસ રાખ થઈ ગઈ હતી. જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લાના કેલરમાં હથિયાર અને દારૂગોળાનો મોટો જથ્થો મળી આવ્યો છે. આમાં AK-47, હેન્ડ ગ્રેનેડ અને હજારો ગોળીઓ સહિત અનેક પ્રકારની બંદૂકોનો સમાવેશ થાય છે. સેનાએ આતંકવાદીઓ પાસેથી રોકડ રકમ, આધાર કાર્ડ અને અન્ય ઓળખપત્રો પણ જપ્ત કર્યા છે. સેનાએ 13મી મેના રોજ ઓપરેશન કિલર હેઠળ લશ્કરે તૈયબાના 3 આતંકવાદીઓને પણ ઠાર માર્યા હતા. ગતરોજ એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ અને પવન ખેરાને પૂછવામાં આવ્યું કે તુર્કીના બહિષ્કાર પર કોંગ્રેસનું શું સ્ટેન્ડ છે. આ પ્રશ્નોનો જવાબ આપવાને બદલે બંને નેતાઓ એકબીજા તરફ માઇક ફેરવતા અને પ્રશ્નનો જવાબ આપવાનું ટાળતા જોવા મળ્યા. બાદમાં પવન ખેરાએ કહ્યું કે આપણે આ વિશે પછીથી વાત કરીશું. આ અંગેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના 2 થી 3 આતંકવાદીઓ છુપાયા હોવાના અહેવાલ હતા. આ એન્કાઉન્ટર ત્રાલના નાદિર ગામમાં ચાલ્યું હતું. પુલવામામાં 48 કલાકમાં આ બીજું એન્કાઉન્ટર છે. જમ્મુના પ્રવાસે પહોંચેલા રક્ષામંત્રીએ સેનાના જવાનોને સંબોધ્યા હતા. સેનાના વખાણ કરતા તેમણે કહ્યું કે પહેલગામ હુમલામાં આતંકવાદીઓએ લોકોનો ધર્મ પૂછીને માર્યા, જેનો બદલો આપણે તેમના કર્મ જોઈને ખાત્મો કર્યો છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકવાદીઓનો સફાયો કરાયો છે. પાકિસ્તાન સમજી લે કે અમારા સૈનિકોનું નિશાન અચૂક છે. અમારી સેના દરેક સ્થિતિ માટે તૈયાર છે. અમદાવાદ મહાનગરપાલિકાએ પાલતુ કૂતરાનું રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. શહેરમાં અંદાજે 50,000 શ્વાન હોવા છતાં અત્યાર સુધી માત્ર 5,520 રજીસ્ટ્રેશન થયા છે. 31મી મે સુધી રજીસ્ટ્રેશન ન કરાવનારને નોટિસ અપાશે અને દંડમાં પણ વધારો કરાશે. હાથીજળની ઘટનાના પગલે રાજ્ય સરકારે પેટ ડોગ રાખવાના નિયમો બનાવવાનો નિર્ણય કર્યો છે. પાલતુ શ્વાન માટે નવી પોલિસી પણ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પહેલગામમાં 26 યાત્રાળુઓની હત્યા બાદ ભારતે પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન TRF સામે યુનાઇટેડ નેશન્સ સમિતિમાં પુરાવા રજૂ કર્યા છે. TRF પર લશ્કરે તૈયબાના ફ્રન્ટ તરીકે કામ કરવાનો આરોપ મુકાયો છે. ભારતે UNOCT અને CTED સમક્ષ TRFને પ્રતિબંધિત કરવાની માંગણી કરી છે. આ પગલાંથી ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનના આતંકવાદી કનેક્શનને બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે. મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. સોફિયા વિશે ટિપ્પણી મામલે મંત્રીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કોર્ટે કહ્યું કે મંત્રીને આવી ભાષા ન શોભે. તેઓ બંધારણીય હોદ્દા ઉપર હોવા છતાં તેમના મોઢે આવા શબ્દો શોભતા નથી. હાઈકોર્ટે મંત્રી સામે કાર્યવાહી કરવા અને ફરિયાદ દાખલ કરવાનો આદેશ ગ્રાહ્ય રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે મંત્રીએ અભદ્ર ભાષા બદલ સોશિયલ મીડિયામાં માફી પણ માંગી હતી. આમ છતાં પણ સુપ્રીમ કોર્ટે વિજય શાહને ઝટકો આપ્યો છે. અમદાવાદમાં ઝડપાયેલી બાંગ્લાદેશી મહિલાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું હતું. ત્યારબાદ હવે દેવભૂમિ દ્વારકાના ભાણવડમાંથી પણ પોલીસે પાકિસ્તાની નાગરિકો સાથે સંપર્ક ધરાવતા હુસૈન સુમાર હિંગોરા અને નૂર મહમદ ઉમર હિંગોરા નામના 2 શખ્સની ધરપકડ કરી છે. આરોપીઓએ ભાણવડના ભેનકવડ ગામના મુકેશ ખિંટ ને પાકિસ્તાન વિરુદ્ધ કંઈ પણ ન બોલવા ધમકી આપી હતી. તેમના ફોનમાંથી પાકિસ્તાનના નાગરિકો સાથે સંપર્કમાં હોય તેવા પુરાવા પણ મળી આવ્યા છે. ભારતે 7મી મેના રોજ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું. આ દરમિયાન ભારતે POKમાં 9 આતંકવાદી ઠેકાણા નષ્ટ કર્યા અને 100થી વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો. ખાસ વાત આ દરમિયાન એ રહી કે ભારતે ચીનના સહયોગથી આવેલી પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમને
23 મિનિટ સુધી જામ કરી દીધી હતી. લોઇટરિંગ મ્યુનિશનનો ઉપયોગ કરીને ભારતે પાકિસ્તાનના એરબેઝ, રડાર અને મિસાઇલ સિસ્ટમને નિશાન બનાવી સફળ ઓપરેશન પૂરું કર્યું હતું. ભરૂચ શહેરમાં BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ હતી. જો કે તપાસમાં એવું સામે આવ્યું છે કે આરોપી યુવકે પોતાના પરિવાર સાથેના વિવાદને લઈને આવી ખોટી માહિતી આપી હતી. અત્યારેના વાતાવરણને ધ્યાનમાં રાખીને ભરૂચના SP મયુર ચાવડાએ તાકીદ કરી હતી કે આવી કોઈ પણ ખોટી, ઉશ્કેરણીજનક કે ભય પેદા કરતી માહિતી આપનાર સામે કડક પગલાં લેવાશે. ફિલ્મ અભિનેતા સની દેઓલની ફિલ્મ જાટ એકંદરે મનોરંજનથી ભરપૂર છે. હવે તે OTT ઉપર જોવા મળશે. અહેવાલો મુજબ જાટ 5મી જૂન 2025ના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર આવશે. આ ફિલ્મ 100 કરોડ રૂપિયાના ખર્ચે બની છે. તેણે ભારતમાં 88.43 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેનું વિશ્વવ્યાપી કલેક્શન 118.55 કરોડ રૂપિયા છે. આ ફિલ્મમાં સની દેઓલ, રણદીપ હુડા, રેજિના કસાન્ડ્રા સાથે સંયામી ખેર, જગપતિ બાબુ અને રામ્યા કૃષ્ણન જેવા કલાકારો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ભારત અંગે ઘણા નિવેદન આપી રહ્યા છે. આ દરમિયાન તેમણે ભારત વિશે વધુ એક મોટો દાવો કર્યો છે. તેમણે કતારના દોહામાં કહ્યું કે ભારતે અમેરિકાને ઝીરો ટેરિફ ટ્રેડ ડીલની ઓફર કરી છે. નોંધનીય છે કે ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે પરસ્પર ટેરિફ અંગે વાતચીત ચાલી રહી છે. હવે આવામાં ભારત શું જવાબ આપે છે તે જોવું રહ્યું. વરસાદી માહોલમાં પવન અને વંટોળ જોવા મળતા હોય છે. હવે સોશિયલ મીડિયામાં રેતીના વંટોળનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે રેતીનું વંટોળ રણમાં ઊભું થયું હતું, જે દેશની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપરથી ભારતમાં પ્રવેશ્યું હતું. વંટોળને કારણે તેજ પવન ફૂંકાયા હતા, જેની અસર બિકાનેરમાં જોવા મળી હતી. વંટોળ આવ્યા બાદ બિકાનેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો. ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે આઈફોન અને આઈપેડ યુઝર માટે ચેતવણી આપી છે. એપલની ઓપરેટિંગ સિસ્ટમમાં ખામી હોવાથી યુઝર્સના ડેટા ચોરી થવાનો ભય રહેલો છે. આઈફોનની iOS 18.3થી નીચેની ઓપરેટિંગ સિસ્ટમ અને આઈપેડની 17.3ની નીચેની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હોય તો યુઝર્સ માટે ખૂબ જ મોટું જોખમ છે. તેમનો ડેટા હેક કે ચોરી થઈ શકે છે. આથી યુઝર્સે સતર્ક રહેવું જરૂરી છે. સુરતમાં એક બિલ્ડરે લોન નહીં ભરતા આખરે બેંકના કર્મચારીઓ આજે આખી બિલ્ડિંગને સીલ મારવા માટે પહોંચ્યા હતા, જ્યાં ફ્લેટ ધારકો અને બેંકના કર્મચારીઓ વચ્ચે હોબાળો થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મામલો થાળે પડ્યો હતો. પોલીસે મધ્યસ્થી કરતા બેંકના કર્મચારીઓએ બિલ્ડિંગને સીલ મારવાનું ટાળ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વખતે રાજ્યમાં ચોમાસું 5 થી 7 દિવસ વહેલા પહોંચશે. ગુજરાતમાં પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓ થઈ શકે છે. ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાના આગમનનો સમય 15મી જૂન છે. જો કે આ વર્ષે 4 દિવસ પહેલા 10 કે 11 જૂનની આસપાસ ચોમાસું પહોંચી જશે. કેરળમાં આ વર્ષે 16 વર્ષ બાદ ચોમાસું જલ્દી પહોંચશે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસાના આગમનનો સમય 1 જૂન છે. આજે જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સેનાએ એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા, જેમાં એન્કાઉન્ટર પહેલા એક આતંકવાદી આમિર નઝીર તેની માતા સાથે વિડીયો કોલમાં વાત કરતો જોવા મળ્યો હતો. આમિરની માતા તેને સરેન્ડર કરવાનું કહેતી હતી, પણ આમિર કહેતો હતો કે સેનાને આગળ આવવા દો, પછી હું જોઈશ. માહિતી અનુસાર આતંકીએ સરેન્ડર ન કરતા સેના પર ગોળીબાર કર્યો હતો અને બાદમાં ઠાર મરાયો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે કતારની મુલાકાતે છે. ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ભારત વિશે એક મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે એપલના CEO ટીમ કુક સાથે ભારતના પ્લાન્ટ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે મને ટીમ કુક સાથે એક નાની સમસ્યા છે. તેઓ ભારતમાં આઈફોન બનાવવા માંગે છે અને હું તે નથી ઈચ્છતો. એપલે તેના ફોન ફક્ત અમેરિકામાં જ બનાવવા જોઈએ. ટ્રમ્પનું કહેવું છે કે ભારતમાં કંઈ પણ વેચવું ખૂબ જ મુશ્કેલ છે. આના કારણે હવે એપલે તેનું ઉત્પાદન અમેરિકામાં જ કરવું જોઈએ અને ભારતમાં ન કરવું જોઈએ.
રાજ્યમાં વધતી ગરમી વચ્ચે હવામાન વિભાગે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, વલસાડ, સુરત સહિત ઘણા જિલ્લામાં વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવાની સલાહ અપાઈ છે. આવનારા દિવસોમાં તાપમાનમાં પણ 2 થી 5 ડિગ્રી સુધી વધારો થઈ શકે છે. પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ પહેલા સી વોટર સર્વેમાં 47.4% લોકોએ ચીનને ભારતનો સૌથી મોટું દુશ્મન માન્યું હતું. યુદ્ધ વિરામ પછી આ આંકડો વધીને 51.8% થયો છે. યુદ્ધ વિરામ પહેલા 27.7% લોકો પાકિસ્તાનને દુશ્મન માનતા હતા. યુદ્ધ વિરામ પછી આ સંખ્યા ઘટીને 19.6% થઈ છે. બીજી તરફ 20.7% લોકોએ બંને દેશોને ખતરો માન્યો છે. આમ સર્વે પ્રમાણે લોકો ચીનને ભારત માટે એક મોટો ખતરો માની રહ્યા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.